સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આજના સુરેખ પદ પર ગતિના લેક્ચરમાં ટેક્સ્ટબુકમાંથી એક પણ વસ્તુ આજે આપણે કરવાના છીએ નહીં. થોડા ઘણા એમસીક્યુની પ્રેક્ટિસ કરવાના છીએ, પ્લસ જેડબલઈ અને નીટ્સ લેવલે અમુક શોર્ટકટ્સ છે કે જે એમસીક્યુમાં આપણને કામ લાગે વસ્તુની આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. જે ટેક્સ્ટબુકમાં તમને જોવાનું એટલે વ્યવસ્થિત સારી રીતે બોર્ડમાં જે કાંઈ વર્ક થાય છે એ પ્રોપરલી બધું લખવાનું છે અને 2 વર્ષ સુધી એનું જ આપણે રિવિઝન કરવાના છીએ. તો પહેલા સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એના અમુક એમસીક્યુ તને કરાવી દો કે જે ટેક્સ્ટબુકમાં એ લેવલના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા નથી, પરંતુ એમસીક્યુમાં બને છે. તો 1-2 એમસીક્યુ એવા કરાવો એટલે તારા મગજમાં વ્યવસ્થિત બેસી જાય. 1-2 એમસીક્યુ આજે હું તને હોમવર્કમાં આપીશ. તો પહેલા એક એમસીક્યુ એવો છે, હું રકમ બોલું છું, તમે લખી નાખજો. જો કાર તેના કાપેલા અંતરનું 2/5 ભાગનું અંતર v1 ઝડપથી તથા 3/5 ભાગનું અંતર v2 ઝડપથી કાપે તો સરેરાશ ઝડપ શું થાય? હું એને આકૃતિમાં દર્શાવવાની કોશિશ કરું છું. એક પદાર્થને માનો કે અહીંથી અહીંયા સુધી જવું છે, અહીંથી અહીંયા સુધી ટોટલ એની જર્ની છે. તેના કાપેલનું 2/5 ભાગનું અંતર, એટલે ટોટલ આ કેટલામાં ભાગનું અંતર થઈ ગયું? માનો ટોટલ ડિસ્ટન્સ માનો કે x છે અથવા તો d છે. ચાલો ટોટલ ડિસ્ટન્સ એને કેટલું કાપવાનું છે? d કાપવાનું છે. તો એમાંથી 2/5 ભાગનું અંતર ખબર પડે. અડધું કોને કહેવાય? તો કે d/2, 1/2 માં ભાગનું. ત્રીજા ભાગનું તો કે 1/3 માં ભાગનું. 2/5 નું કોણ પૂછવું હોય તો 2/5 into d. બીજા ભાગનું પૂછવું હોય તો 1/2 into d. ત્રીજા ભાગનું પૂછવું હોય તો 1/3 into d. એટલે કેટલું થયું? 2/5 ભાગનું. આ સાઈડનો ભાગ કેટલો હોય તો સર એ કેમ ખબર પડે? તો કે આ કેટલો વધે? d - 2/5d. આખામાંથી આટલું બાદ કરી નાખો તો કેટલા થયા? 3d/5 થયા. ના ખબર પડી? આટલું 2d/5 થયું, આટલું કેટલું થશે? 3d/5. બેનો સરવાળો કરેલો ફરી પાછો દીઠ થશે 2d/5 + 3d/5 સમછેદીય પૂર્ણાંક 5d/5. 5 કેન્સલ, ખાલી d. ક્લિયર? તો આટલું અંતર છે એ v1 ઝડપથી કાપે છે. અહીંથી અહીંયા સુધીનું અંતર છે એ કેટલી ઝડપથી કાપે છે? v1 ઝડપથી. અને 3/5 ભાગનું અંતર એટલે બાકીનું જે કાંઈ અંતર છે એ v2 ઝડપથી કાપે છે. કેટલી ઝડપથી કાપે છે? v2 ઝડપથી. તો સરેરાશ ઝડપ શું થશે? તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે તો સરેરાશ ઝડપ શું થશે? ઓકે, તો પહેલા તો આપણને એક જ વસ્તુ ખબર પડે કે સરેરાશ ઝડપનો મતલબ શું થાય? v બાર બરાબર Δx/Δt. આ સરેરાશ વેગનું સમીકરણ છે. આ સરેરાશ ઝડપ માટે તમે એમ કહી શકો કે પથ લંબાઈના છેદમાં સમયગાળો. ચાલો ગુજરાતીમાં જ લખું. ટોટલ પથ લંબાઈ છેદમાં ટોટલ સમયગાળો. સરેરાશ ઝડપ કીધું એટલે સરેરાશ વેગ કીધું તો અહીં હું શું લખે? Δx/Δt. બધું એકનું એક જ છે, સાંભળજે. ટોટલ પથ લંબાઈમાંથી કેટલી છે? d. ના ખબર પડી. આ 2/5d માં ભાગનું અંતર અને 3/5d માં ભાગનું, બેનો સરવાળો કરો ટોટલ અંતર કેટલું થઈ ગયું? d. જે હું અહીંયા છે ને થોડુંક એક સર્કલ કરું છું, એટલા માટે સર્કલ કરું છું કે આ d છે ને આપણો ધારેલો છે. એક્ઝામ ક્વેશ્ચનમાં તમને આપેલો છે? નથી આપેલો. તો આ d મેં ધારેલો છે. તો છેલ્લા સમીકરણમાં એ d ન હોવો જોઈએ. 4 તમને ઓપ્શન આપેલા હશે એમાં d ન હોય. શા માટે ના હોય? કારણ કે અમુકે x લખ્યો હોય, અમુકે y લખ્યો હોય, અમુકે d લખ્યો હોય, અમુકે a લખ્યો હોય. તો સંજ્ઞા તો અંતરની બધા અલગ અલગ યુઝ કરીએ. તો ઓપ્શન કેના સ્વરૂપમાં હશે? ખાલી v અને v1 અને v2 ના સ્વરૂપમાં ઓપ્શન હશે. બાકી બીજા એકે સ્વરૂપમાં ઓપ્શન હશે નહીં. તો ફાઇનલ જવાબમાંથી d કેન્સલ આઉટ થઈ જવો જોઈએ. એ આપણા મગજમાં એક છે. છેદમાં સમયગાળો. હવે સમયગાળો ડાયરેક્ટ તો આપણને નથી. આપણે શું કરીએ તો કે ભાઈ અહીંથી અહીંયા સુધીનો સમયગાળો છે ને આપણે એવું લખી નાખીએ ભાઈ t1 છે કે 2/5d માં ભાગનું અંતર કાપવા માટે લાગતો સમય t1 છે અને 3/5d માં ભાગનું અંતર કાપવા માટે લાગતો સમય t2 છે. તો અહીંયા મેં ફરીથી ઓરેન્જ ચોકનો યુઝ કર્યો છે કે આ વસ્તુ પણ મારી ધારેલી છે. તો એ પણ છેલ્લા સમયગાળામાં હોવી જોઈએ નહીં, છેલ્લા ફાઇનલ જવાબમાં હોવી જોઈએ નહીં. તો ચલો ટોટલ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? d. ટોટલ સમયગાળો કેટલો થઈ ગયો? તો કે t1 + t2. ના ખબર પડી? સર આ v1 અને v2 નો તો કઈ રોલ જ નથી આવ્યો. એ હવે આવશે. તો હવે હું લખું છું, સાંભળજે. અહીંયા 2/5d અંતર કાપવા લાગતો સમય કેટલો થશે? તને ખબર છે v બરાબર શું થાય? d/t. તો t બરાબર શું થાય? d ના છેદમાં v. ક્લિયર? તો આના માટે લાગતો સમય કેટલો કીધો આપણે? t1. તો એના માટેનું અંતર કેટલું છે? 2/5d.
એના છેદમાં વેગ કેટલો છે તો કે v1. આ છેદનો છેદ અંશનો છેદ ક્યાં આવ્યો તો કે છેદમાં આવ્યો તો કે 2d/5v1. આ વસ્તુ ખબર પડી ગઈ. જો t1 ની કિંમત મળી ગઈ એમાં v1 એ યુઝ થઈ ગયો અને d પણ યુઝ થયો. હમણાં તને ધીમે ધીમે બધી જ લાઈટ થશે. 3d/5 અંતર કાપતા લાગતો સમય t2 બરાબર અંતર બોલો 3d/5, વેગ બોલો v2, તો શું થયું 3d/5v2. ચલો ક્લિયર. આ બે સમીકરણ છે ને 1 અને 2 એ આ સ્ટાર વાળા સમીકરણમાં મૂકી દો તો સરેરાશ ઝડપ v છે ઉપર તો d એમ છે. આ t1 અને t2 ની કિંમત મૂકો 2d/5v1 વત્તા 3d/5v2. ચલો આને સોલ્વ કરવાનું છે. હવે તમે વિચારો જોઈએ શું સોલ્વ કરશું. છેદમાંથી કંઈક કોમન નીકળે, કોઈને દેખાતું હોય તો શું કોમન નીકળે d/5 કોમન નીકળે. જો અહીં શું વધ્યું 2/v1 3/v2. આ છેદનો છેદ 5 ક્યાં વયા ગયા ઉપર વયા ગયા તો 5d ના છેદમાં d અહીં લસા લઈ લો 2v2 વત્તા 3v1 છેદમાં v1 v2. ચોકડી ગુણાકાર કર્યો dd કેન્સલ અને છેદનો છેદ વયો ગયો અંશમાં તો 5v1 v2 છેદમાં 2v2 વત્તા 3v1. ક્લિયર. અને ઓપ્શન નંબર છે તમારો આમાં 4th. આ તારો જવાબ. આ બીજામાં ગયું તો આ પ્રકારની એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે જેડબલ્યુ અને નેટ બંનેમાં. આ એક બે એક્ઝામ્પલ હું તને કરાવું, એક બે હોમવર્કમાં આપીશ એટલે મસ્ત રીતે થઈ જશે. આ બીજામાં ગયું જો જે વસ્તુ ધારેલી હતી ને છેલ્લે જવાબમાં ન આવી. જો અમારે જો ડી કેન્સલ થઈ ગયા, તમે ધારેલા હતા, સમય ધારેલો હતો તો એને બદલે પણ તમે વેલ્યુ મૂકી. તો જોઈ લેવાનું ઓટોમેટિક તું એક બે પ્રેક્ટિસ કરીશ એટલે ઓટોમેટિક કોન્ફિડન્સ પણ વધી જશે અને ફાઇનલ જવાબ આવશે. એટલું વસ્તુ મગજમાં રાખવાનું છે કે ફાઇનલ જવાબ છે ને તમને જે આપેલું હોય ને ક્વેશ્ચનમાં એના સ્વરૂપમાં હોવો જોઈએ. બાકી બધી વસ્તુ લોપ કરી દેવાની. લોપ તમને કરતા આવડે છે એના માટે સમીકરણ આપણી પાસે છે લોપ કરવા માટેનું. ચલો હજી એક એમસીક્યુ કરાવું. ચલો તમને એવું કીધું કે એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે અને અડધું અંતર 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી કાપે છે. બીજું અડધું અંતર બે સમાન સમયગાળામાં અનુક્રમે 4.5 મીટર પ્રતિ સેકન્ડ અને 7.5 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી કાપે છે. તો આ ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ શોધો. વિડીયો આગળ પાછા કરીને રકમ લખી નાખજો. હવે હું આકૃતિ બનાવવાની કોશિશ કરું છું. એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે, ભલે કરે, આપને શું વાંધો હોય. એનું અડધું અંતર 3 મીટર પ્રતિ સેકન્ડના વેગથી કાપે છે. માનો કે ટોટલ ડિસ્ટન્સ કેટલું લખી નાખીએ આપણે d. આ કેવો છે? આ d કેવો છે? ધારેલો છે. રકમમાં કઈ આપ્યો નહીં તો એના પર સર્કલ કરી નાખો હાલ પૂરતું એટલે તને સમજાઈ જાય. તો એનું અડધું અંતર એટલે d/2 થયું કે નહીં? હા કે ના? કેટલાની ઝડપથી કાપે છે? 3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કાપે છે અડધું અંતર. બીજું અડધું અંતર બે સમાન સમયગાળામાં અનુક્રમે 4.5 મીટર પ્રતિ સેકન્ડ અને 7.5 મીટર પ્રતિ સેકન્ડની સમય કાપે છે. હવે સાંભળજો, આ બંને માટેનો સમયગાળો સમાન આપ્યો છે. ફોર એક્ઝામ્પલ અહીંથી અહીં સુધીનો સમયગાળો લાગ્યો t1, અહીંથી અહીં સુધીનો સમયગાળો કેટલો લાગ્યો t1. આ ધારેલા છે. આ બંને માટે સમયગાળો સમાન છે, સ્પીડ અલગ અલગ છે. હવે તું મને કહેજે હું આ મુસાફરી દરમિયાન 5 મીટર પ્રતિ સેકન્ડ થી 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 3 સેકન્ડ ગતિ કરું અને 7 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 3 સેકન્ડ માટે ગતિ કરું, શું થાય? ફરીથી બોલો. આટલી જે કઈ મુસાફરી વધી d/2 ડિસ્ટન્સ વધ્યું છે એમાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 3 સેકન્ડ માટે ગતિ કરું અને 7 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 3 સેકન્ડ માટે ગતિ કરું, કોણ વધારે અંતર કાપે? ચોખ્ખી વાત છે ને, 7 ના વેગથી તમે ગતિ કરો એટલે 21 મીટર અંતર કાપો 3 સેકન્ડમાં અને 5 ના વેગથી ગતિ કરો તો 15 મીટર અંતર કાપો. તો હવે એ વસ્તુ ચેક કરવાની, બેનો સમયગાળો સમાન છે. આ બેમાં સમયગાળો કેવો છે?
સાંભળજો, આ બે માટે સમયગાળો કેવો છે? સમાન છે. આના માટે પણ ટી છે અને આના માટે પણ ટી છે, પરંતુ ફરક ક્યાં છે ખબર છે? આના માટે જે ડિસ્ટન્સ છે ને એ પેલું છે 4.5 મીટર પ્રતિ સેકન્ડ અને પછી છે 7.5 મીટર પ્રતિ સેકન્ડ. આ એની ઝડપ આપેલી છે. તો ચોખ્ખી વાત છે. મેં આ થોડોક લીટો નાનો કર્યો છે, આ વધારે મોટો કર્યો છે, એટલા માટે કરેલો છે તો તને ખબર પડી જાય કે આ 7.5 ના વેગથી ગતિ કરતો હોય તો એ વધારે અંતર કાપશે, 4.5 ના વેગથી જ્યારે ગતિ કરતો હશે ત્યારે ઓછું અંતર કાપશે. આ વસ્તુ ક્લિયર? અને ટોટલ અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું છે? એ d/2 જ છે. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? d/2 જ છે. હવે ચેક કરવામાં ધ્યાન રાખવાનું છે. હવે થોડીક બુદ્ધિ તમે દોડાવો. આપણને પૂછેલું શું છે? કર્ણની સરેરાશ ઝડપ શોધો. કર્ણની સરેરાશ ઝડપ બરાબર શું થાય? કુલ અંતર છેદમાં કુલ સમયગાળો અથવા તો પથ લંબાઈના છેદમાં સમયગાળો. અંતર કેટલું છે? અંતર કેટલું છે? ટોટલ ડિસ્ટન્સ d. ટોટલ ટાઈમ કેટલો છે? t1 પ્લસ t પ્લસ t. t1 પ્લસ 2t. ના ખબર પડી. આ મેં ધારેલું છે. ટોટલ ટાઈમ કેટલો થઈ ગયો? t1 પ્લસ આ બેનો 2t થઈ ગયો. હવે t1 માટે જોતા હોય તો હું લખતો નથી કે d/2 અંતર કાપવા માટે લાગતો સમય, એ તમે લખી નાખશો. d/2 અંતર કાપવા માટે લાગતો સમય t બરાબર શું થાય? d/2 છેદમાં સ્પીડ કેટલી છે? 3 6. હવે અહીંયા છે ને થોડુંક આપણે વિચારીએ તો બીજા કેસમાં છે ને હવે થોડુંક કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. હવે તમે જુઓ, પહેલા કેસમાં તો એકદમ ઈઝી હતું કે ભાઈ એક જ ટાઈમ આપેલો છે, એક જ વેગ આપેલો છે અને એક જ અંતર છે. ભલે આમ અંતર તો એક જ, બધી વસ્તુ એક જ છે. અહીંયા કેવું છે કે અંતર d/2 છે, સમય બેનો સેમ છે પરંતુ વેગ અલગ અલગ છે. હું તમને એમ કહું કે ટોટલ સમય 10 સેકન્ડ છે તો 5 સેકન્ડ માટે 4.5 ની ઝડપથી ગાડી ચલાવવાની, 5 સેકન્ડ માટે 7.5 ની ઝડપથી ગાડી ચલાવવાની. તો આપણે છે ને આટલા ભાગનું સ્પેશિયલ એનાલિસિસ કરવું છે અલગથી. અહીંયા કેટલા ભાગનું? કે આ જે d/2 અંતર છે એનું પાછું એનાલિસિસ કરવું છે આપણે અલગથી થોડું. આ 4.5t છે, 4.5 મીટર પ્રતિ સેકન્ડ અને 7.5 મીટર પ્રતિ સેકન્ડ. તમને ખબર છે વેગ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. તો અંતર બરાબર શું થાય? વેગ ઇન્ટુ સમય. હવે હું જે બોલું સાંભળજો. 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 3 સેકન્ડ માટે ગાડી 3 સેકન્ડ માટે ગાડી ટ્રાવેલ કરે તો કેટલું અંતર કાપે? 15 મીટર. શું કીધું તે? 5 ગુણ્યા 3. 7 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગાડી 4 સેકન્ડ માટે અંતર કાપે, ડિસ્ટન્સ કેટલું કાપે? 7×28. બેનો શું કર્યો તે? ગુણાકાર. તો d બરાબર શું થાય? v ઇન્ટુ t. તો આટલા ભાગ માટે મુસાફરી કેટલાની ઝડપથી થતી હતી? 4.5. અને એ માટેનો સમય કેટલો હતો? t. તો અંતર કેટલું કાપશે? માનો કે આટલું અંતર કાપે એ 4.5 t છે. સમય મને ખબર નથી, આટલું અંતર કેટલું કાપશે? 7.5 t છે. આ ભેજામાં ગયું. તો એટલી મને ખબર પડે કે બે ભેગા થઈને d/2 અંતર કાપવાના છે. બંને ભેગા થઈને કેટલું અંતર કાપવાનું છે? d/2 અંતર કાપવાનું છે. બંને ભેગા થઈને d/2 અંતર કાપવાનું છે. તો d/2 બરાબર શું થાય? 4.5t 7.5t. ટોટલ કેટલા t થયા? 7 ને 4 11, 12t થઈ ગયા. કેટલા t થઈ ગયા? 12t. હવે સમયગાળો, બાકીનો જે સમયગાળો છે એ કેટલો છે? 2t સમયગાળો છે. કેટલો સમયગાળો છે? 2t સમયગાળો છે. તો એક નાનું એવું સ્ટેપ બતાવું. આના હું થોડાક ભાગ પાડી દઉં. સાંભળો, 12 ના ભાગ શું પડે? 6 × 2t. ક્લિયર? તો 6 જવા દે છેદમાં, તો d ના છેદમાં 12 બરાબર કેટલા આવી ગયા? 2t આવી ગયા. ડાયરેક્ટ 2t ની કિંમત આવી ગઈ. આ રીતે કરવાની જરૂર ન પડી. જો t1 કઈ રીતે ગોઈતા હતા? સિમ્પલ, અંતરના છેદમાં વેગ અથવા તો અંતરના છેદમાં સમય, સોરી અંતરના છેદમાં ઝડપ. વેગ સમય તો ગોતવાનો છે. તો d/6. 2t ની કિંમત જોઈએ તો 2t ની કિંમત કેટલી આવી? d/12. આ બંને કિંમત ક્યાં મૂકવાની છે? આમાં મૂકવાની છે. આ વસ્તુ ભેજામાં કઈ થોડુંક એનાલિસિસ કર્યું અલગથી. ઓકે, ચાલો આ વસ્તુ લખવાની છે તમારે, બાકી ખબર નહીં પડે. એ બંને કિંમત અહીંયા મૂકો સરેરાશ ઝડપના સમીકરણમાં. d ના d, t1 દેખાય ને d/6, t2 દેખાય ને d, સોરી 2t દેખાય ને d/12. ઉપરથી d, અહીંથી d/6 કોમન કાઢો,
અહીંયા કાંઈ ન વધ્યું, એક વધ્યો. અહીંયા 1/2 વધ્યા. ડીડી કેન્સલ થઈ ગયા. 6 છેદનો છેદ ઉપર વહી ગયો. અહીં લખી નાખો લસા. 2 × 2 ને 1 3. 3/2. છેદના છેદ 2 વહી ગયા ઉપર. 6 × 2/3. 3 × 2 6 ચોકે ચોકે 4. સોરી 2 × 4 ચોકે ચોકે તો 16 થાય ને. v બાર બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ સરેરાશ ઝડપ થાય. થોડુંક અલગ પ્રકારનું એમસીક્યુ છે કે નહીં? સેમ આના જેવું એમસીક્યુ હું તને હોમવર્કમાં આપીશ કે જેમાં મેં તને શું કીધું હશે, અડધું અંતર v0 ઝડપથી, બાકીનું અડધું અંતરનું અડધું, અથવા હું તને એમ કહી દઉં કે અડધું અંતર v1 ઝડપથી, બાકીની જે મુસાફરી છે એમાંથી અડધા સમય માટે v1 ઝડપથી અને અડધા સમય માટે v2 ઝડપથી મુસાફરી કરે છે. કહેવાનો મારો મતલબ એવો છે કે તમારી આકૃતિ કંઈક આવી હશે. મને ખબર છે મોસ્ટ ઓફ ને તો બાઉન્સ જ જાય છે શું ચાલે છે. આજનો લેક્ચર પૂરો થવા જોઈએ, ગેરંટી મારી, એક પણ તને ડાઉટ નહીં રહે. અડધું અંતર છે એ v0 ઝડપથી કાપશે ગાડી. બાકીનું જે મુસાફરી છે એના અડધો સમય છે ને, હવે સમય અડધો કરી નાખ્યો. માનો કે આ સમય હતો t1, આ સમય બેને t2 કહી દો, અથવા તો t2/2 કહી દો. તને જે મજા આવે તારે ધારવાનું છે. આટલું v1 ઝડપથી કાપશે, આટલું v2 ઝડપથી કાપશે. દાખલો મેં કરાવ્યો અને આ દાખલો બે સેમ ટુ સેમ છે. અહીંયા ફરક શું છે ખાલી કેમાં છે? મેં તને ડિજિટના સ્વરૂપમાં આપેલો છે, ત્યાં તને ફાઇનલ જવાબ આવશે એ સમીકરણના સ્વરૂપમાં આવશે. ક્લિયર છે? બાકી બેમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો એક બે દાખલા હું તને આવા હોમવર્કમાં આપીશ, તને આવડવા જોઈએ. હજી એકાદો કરાવી દો એટલે તમને એમ ન થાય કે સર હવે કોઈ ડાઉટ હશે. એકાદો છેલ્લો દાખલો કરાવી દો ને જે આઈએમપી જેવો લાગે છે મને, કે કોઈ એક કાર છે, એની ટોટલ મુસાફરીનું અડધું અંતર, ટોટલ મુસાફરી કેટલાની છે? d ની. એનું અડધું અંતર છે એટલે અડધું અંતર કેટલું થઈ ગયું? d/2. આ બાજુનું અડધું થઈ ગયું. અડધું અંતર v1 ઝડપથી અને અડધું અંતર v2 ઝડપથી કાપે છે. તો સરેરાશ ઝડપ શોધો. મોટા ભાગના સ્ટુડન્ટ ભૂલ શું કરે? સર સરેરાશનો મતલબ તો આવો થાય કે નહીં કે સરેરાશ ઝડપ એટલે બેયના ઝડપની સરેરાશ લઈ લેવાની, v1 + v2/2. આપણે મગજમાં જ વસ્તુ આવે કે ન આવે? અને આપણે આ ટીક કરીને આવી જઈએ, ઓપ્શન આવો હોય. અડધું અંતર v1 ઝડપથી કાપે, અડધું અંતર v2 ઝડપથી કાપે, સરેરાશ ઝડપ બરાબર v1 + v2/2. આવડી ગયું સર મને. 4 નંબર પાકા મારા. 5 માર્ક્સ જાય. 4 આવે તો નહીં પણ 5 જાય. સર કેમ જાય? આપણે સાબિત કરીએ શા માટે જાય. સરેરાશ ઝડપ બરાબર શું થાય? ટોટલ પથ લંબાઈ છેદમાં સમયગાળો. ચલો પથ લંબાઈ આપણે ધારેલી છે d. સમયગાળો તો કેવું માની લઈએ કે અહીંથી અહીં સુધીનો સમયગાળો t1 છે, અહીંથી અહીં સુધીનો સમયગાળો t2 છે. તો ટોટલ પથ લંબાઈ કેટલી થઈ ગઈ? d. સમયગાળો કેટલો થઈ ગયો? t1 + t2. બધી જ વસ્તુ ધારેલી છે. d ધારેલો છે. ચલો t1 સમયગાળો કેટલો થાય? કોણ કહેશે ડાયરેક્ટ મને? હવે d/2 v1. કેમ સર તમે ડાયરેક્ટ લખી નાખો એમ ફ્યુઝ ઉડી જાય કે અંતરના છેદમાં ઝડપ d/2 v1 અને t2 કેટલા થશે? d/2 v2. ચલો ક્લિયર? શું કરશું બોલો જી? નીચેથી d/2 કોમન કાઢી લો. 1/v1 વત્તા 1/v2. 2 કેન્સલ. છેદનો છેદ 2 ક્યાં વયો ગયો? અંશમાં. અહીં લખો લસા. ચોકડી ગુણાકાર કરો. v2 + v1 છેદમાં 2 નો ગુણાકાર. છેદનો છેદ જવા દે ઉપર. જવાબ શું આવે? 2v1 v2 છેદમાં v1 + v2. આ તારો જવાબ. તે કેવો ટીક કરીને આવ્યો તો તું? v1 + v2/2. આ શોર્ટકટ પણ છે. આ તને યાદ રહેતી હોય તો આ એઝ અ શોર્ટકટ તું યાદ રાખી શકે. બટ કઈ રીતે? કે કોઈ પણ પદાર્થ પોતાની મુસાફરીનું અડધું અંતર આટલી ઝડપથી, બાકીનું અડધું અંતર આટલી ઝડપથી કાપે તો સરેરાશ ઝડપ 2v1 v2/v1 + v2. હું તમને એમ કહું કે કોઈ એક કાર પોતાની મુસાફરીનું અડધું અંતર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અને બાકીનું અડધું અંતર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કાપે છે તો સરેરાશ ઝડપ કેટલી થાય? તો ડાયરેક્ટ તમે શોર્ટકટ યુઝ કરી શકો. 2 × 5 × 10 છેદમાં 5 + 10. આ 100/15 મીટર પ્રતિ સેકન્ડ જવાબ. શોર્ટકટ યાદ રાખવાની, પણ ક્યારે? વ્યવસ્થિત રીતે નોંધ લખી નાખો કે કોઈ પણ પદાર્થ પોતાની મુસાફરીનું અડધું અંતર v1 ઝડપથી
બાકીનું અડધું અંતર v2 ઝડપથી કાપે તો સરેરાશ ઝડપ ટીક ટીક ટીક. આ વસ્તુ ક્લિયર છે? તો આઈ થિંક હવે આવા દાખલા હશે તો તમને પ્રોબ્લેમ નહીં આવે. અમુક રાશિ તમારે ધારવી પડશે તો અને છેલ્લે એનો લોપ કરી નાખવાનો, છેલ્લે સમીકરણમાં રહેવી જોઈએ નહીં. ઓકે, હવે થોડુંક મારે તને નવું વસ્તુ શીખવાડવી છે અને આશા રાખું છું કે નવે નવ ગ્રાફનું તમે રિવિઝન કરી નાખ્યું હશે. નવે નવ ગ્રાફમાં તમને કોઈ પ્રોબ્લેમ આવતો હશે નહીં. ફોર એક્ઝામ્પલ, હું કોઈ આવો એક ગ્રાફ દોરું, હવે તમે ફટાફટ બધી વસ્તુ મને કહેશો, નહીં કહેશો તો મજા નહીં આવે. સર અમને તમને ક્યાં ખબર પડવાની? ભગવાનની બીક રાખજો થોડીક. ઉપરવાળો જોવે છે, ખોટું બોલતા નહીં. હળાવ. ચલો, વી વિરુદ્ધ ટી નો આલેખ છે. બોલો એનાલિસિસ. સર શું બોલીએ? આ જોઈને થોડી મજા આવે. થીટા એંગલ માનો કે થીટા 1 કહી દો, અહીંયા પણ થીટા 2 છે, અહીંયા પણ થીટા 3 છે. પણ તમે ધ્યાનથી જો, દરેક જગ્યાએ એંગલ સમાન છે. બરાબર. કેવો છે? અચળ છે. થીટા અચળ છે અને થીટા તો થીટા અચળ છે એન્ડ થીટા લેસ ધેન 90 છે. થીટા અચળ તો છે, થીટા લેસ ધેન 90 છે. એટલે એમ ગુજરાતીમાં કહેવાય એને ઢાળ. ઢાળ કેવો મળશે? ધન મળશે. પરંતુ હવે આનો ઢાળ તને શું આપે? ઊભું બાય આડું. y અને x અક્ષ વાળી રાશિનો ભાગાકાર v/t નો ભાગાકાર તમને શું આપે? પ્રવેગ આપે. ઢાળ તમને શું આપે? પ્રવેગ આપે. તો આનો ઢાળ ધન છે એટલે કે પ્રવેગ કેવો છે? આનો ધન છે. પ્રવેગ ધન છે પરંતુ કેવો છે? અચળ છે. શા માટે? ઢાળ બદલાતો નથી. ઢાળ અચળ હોય તો પ્રવેગ કેવો રહે? અચળ. તો આવી ગતિનું નામ આપ્યું હતું અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિ. અને કઈ દિશામાં? ધન દિશામાં. યાદ કરો. હવે કઈ મારે શીખવાડવાની દરેક વખતે જરૂર ના હોય. ચલો, કોઈ આવો ગ્રાફ છે. હવે આ તમે શીખવાડ્યો નથી, ખોટું ના બોલતા. હા, મેં નથી શીખવાડ્યો. આજે એનાલિસિસ કરતા શીખવાડ્યું. બીજા 2-3 ગ્રાફ એડ કર્યા છે. આમાં ખબર પડી કે નહીં? થીટા અચળ છે, થીટા લેસ ધેન 90 છે. થીટા અચળ મતલબ પ્રવેગ અચળ છે. હા કે ના? પ્રવેગ કેવો છે? અચળ છે. અચળ પ્રવેગનો મતલબ તને ખબર પડે? ફોર એક્ઝામ્પલ, એ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગનો એકમ. આનું એનાલિસિસ શું થાય? 5 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં સેકન્ડ. બધું સેમ કેમ થઈ ગયું? આનો મતલબ શું થાય? પાર્સલની ગાડી પ્રત્યેક સેકન્ડે 5 મીટર પ્રતિ સેકન્ડનો વેગ વધારે છે. કારણ કે પ્લસ છે. કોઈ સમયે મારી ગાડી 60ની સ્પીડે ચાલે છે, એક્સેલેટર આપું છું, એના પછીની સેકન્ડે 60 ને 5 65, એના પછીની સેકન્ડે 70, એના પછીની સેકન્ડે 75. તો આને અચળ પ્રવેગી ગતિ કહેવાય. શા માટે? પ્રવેગનો મતલબ શું થાય? વેગમાં થતો ફેરફાર. પ્રવેગ પ્લસ છે એટલે વેગ કેવો આવ્યો? પ્લસ આવ્યો. હા કે ના? આ બધી વસ્તુ એનાલિસિસ તને ખબર છે કે નહીં? આનો મતલબ શું થાય? પ્રત્યેક સેકન્ડે સરની ગાડી 5 મીટર પ્રતિ સેકન્ડનો વેગ વધારે છે. ચલો, આનું એનાલિસિસ કરવું છે. સર આમાં તો ઢાળ કેમ ગોતવો? આમાં અલગ અલગ બિંદુ સિલેક્ટ કરી લેવાનો. ફોર એક્ઝામ્પલ, આ બિંદુ સિલેક્ટ કરું તો એ બિંદુએ સ્પર્શક બનાવવાનો. આ બિંદુએ સ્પર્શક આવી રીતે બને, આ બિંદુએ આવી રીતે બને, આ બિંદુએ આવી રીતે બને. તો અહીંયા આ બિંદુએ સ્પર્શક બનાવી નાખો. આવી રીતે બન્યું. એનો એક અક્ષ દોરી નાખો. એનો એંગલ થીટા 1 લખી નાખો. સાંભળજો, એક સ્પર્શક અહીં બનાવ્યો, આ થીટા 2 લખી નાખો. શું થશે કયો છીએ? તો કે થીટા 2 છે ને એ થીટા 1 કરતા નાના છે. થીટા 2 છે એ થીટા 1 કરતા નાના છે. આ વસ્તુ ખબર પડી? એટલે કે થીટા ઘટે છે. થીટા ઘટે છે કે નહીં? થીટા ઘટે એનો મતલબ ઢાળ ઘટે છે. હા કે ના? ઢાળ ઘટે એનો મતલબ પ્રવેગ ઘટે છે. હા કે ના? પ્રવેગ ઘટે છે. પ્રવેગમાં ઘટાડો થતો જાય છે. આ વસ્તુ ભેજામાં જાય છે તને? એટલે હવે પ્રવેગ અચળ નથી. આ પ્રતિ પ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગ ઘટે ને તો આવી ગતિને કેવી ગતિ કહેવાય? પ્રતિ પ્રવેગી ગતિ. ચલો, આવા ગ્રાફને કેવો ગ્રાફ કહેવાય ખબર છે?
એકવાર મેં નામ આપ્યું હતું પરવલય ગ્રાફ કહેવાય. કેવો કહેવાય? પરવલય. શીખવાડીશ હજી વાર છે, પણ અત્યારે ખાલી જસ્ટ યાદ રાખો. ચલો આ બિંદુએ જોતો હોય તો અહીંયા સ્પર્શક બનાવો, એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો θ1. અહીંયા સ્પર્શક બનાવો, એનો એંગલ θ2. શું થયું? θ2 ગ્રેટર ધેન θ1. થીટા વધે છે. થીટા વધે એટલે ઢાળ વધે ને સર. એવું કેમ થીટા વધે તો ઢાળ વધે? યાદ કરો tan 0 0. થીટા બરાબર 0 તો tan 0 0. થીટા બરાબર 45 તો 1. થીટા બરાબર 90 તો અનંત. જો થીટા વધે તો tan ની કિંમત વધે, અને tan છે એ ઢાળ છે. હા કે ના? tan થીટા ઢાળ બરાબર ઊભું ભાંગ્યા આડું. તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બધું એકનું એક જ છે. આવી રીતે ત્રિકોણ હોય આમ. થીટા બરાબર tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અથવા ઢાળ બરાબર ઊભું ભાંગ્યા આડું, બધું એકનું એક જ હતું કે નહીં? થીટા વધે છે એટલે કે ઢાળ વધે છે. થીટા વધે, ઢાળ વધે એટલે કે પ્રવેગ વધે છે. પ્રવેગ શું થાય છે? વધે છે. આ પ્રતિપ્રવેગી ગતિ ન લખો તો ચાલશે. આટલું વસ્તુ લખી નાખો ખાલી, કે થીટા ઘટે ઢાળ ઘટે, થીટા વધે ઢાળ વધે. આવું ગમે એના સમીકરણમાં થાય. જો આ તો મેં ખાલી વેગ વિરુદ્ધ સમયનો આલેખ લખ્યો તને. આ મેં કેનો આલેખ લખ્યો? વેગ વિરુદ્ધ સમયનો આલેખ લખ્યો. અહીંયા x વિરુદ્ધ t નો આલેખ હોત તો અહીંયા વેગ અચળ થઈ જત. અરે યાર, ના ખબર પડી. આ બધું ભેજામાં ગયું કે નહીં? આ 3 ગ્રાફ લખીને હવે જોજો. આ આલેખ થઈ ગયો x વિરુદ્ધ t નો. આલેખ કેનો થઈ ગયો? x વિરુદ્ધ t નો. તો હવે આનો ઢાળ તને શું આપે? હવે આનો ઢાળ તને વેગ આપે. આનો ઢાળ તને શું આપે? વેગ આપે. તો અચળ વેગી ગતિ થઈ જાય. કેવી ગતિ થઈ જાય? અચળ વેગી ગતિ. અને આનો ઢાળ તને શું આપી દે? વેગ આપી દે. વેગ કેવો છે? ધન છે, વધતો જાય છે. હા કે ના? ના, હવે વેગ અચળ છે. થીટા અચળ છે એનો મતલબ શું થાય? ઢાળ અચળ છે. તો અચળ વેગી ગતિ કહેવાય. ફોર એક્ઝામ્પલ 5 મીટર પ્રતિ સેકન્ડ. તો દરેક સેકન્ડે મારી ગાડી 5 મીટર નું અંતર કાપવાની છે. આનો મતલબ શું થાય? પ્રત્યેક સેકન્ડે મારી ગાડી 5 મીટર 5 મીટર 5 મીટર અંતર કાપશે. ગાડી તમારી 50 ની સ્પીડ ઉપર લીવર એટલે પ્રત્યેક સેકન્ડે સમાન અંતર કાપે કે ન કાપે? અહીંયા x વિરુદ્ધ t નો આલેખ હોય તો થીટા ઘટે, ઢાળ ઘટે, વેગ ઘટે. અહીંયા x વિરુદ્ધ t નો આલેખ હોય તો થીટા વધે, ઢાળ વધે, વેગ વધે. વેગ વધે એટલે ગતિ કેવી થઈ ગઈ? પ્રવેગી ગતિ થઈ ગઈ. ના ખબર પડી. વેગમાં વધારો થતો હોય તો શું થાય? પ્રવેગી ગતિ. આમાં શું થાય? વેગમાં ઘટાડો તો આ કેવી ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. આ તો કેવી ગતિ કહેવાય? અચળ વેગી ગતિ કહેવાય. અચળ વેગથી થતી ગતિ. સમજાય છે કે નથી સમજાતું? થોડુંક એને કોમ્પ્લિકેટેડ નથી, બટ આ વસ્તુ વારંવાર રિવિઝન માંગે છે. એક બે ટેસ્ટ તમારી જશે ને એટલે બધી જ વસ્તુ ઓટોમેટિકલી તને આવડી જશે. 2-4 લેક્ચર જવા દે, ટેસ્ટ જ્યારે પાછી આવશે ત્યારે આવી બધી વસ્તુ પૂછશું આપણે, અને ઓટોમેટિક બધી વસ્તુ તારા મગજમાં હશે. ડેઈલી રિવિઝન કરવું મહત્વનું છે. પુનરાવર્તન જિંદાબાદ. પાર્સરનો એક જ સિદ્ધાંત છે, પુનરાવર્તન જિંદાબાદ. એ નહીં આવડે, રિવિઝન નહીં કરો. અમારે રિવિઝન કરવું પડે. અમુક ટાઈમ જાય તો અમને પણ કાટ લાગી જાય ને. લોખંડ જેવી વસ્તુ છે, એમ એક જગ્યાએ પડી રહે તો કાટ લાગી જાય. એટલે ડેઈલી યુઝમાં આવતી હોય તો કાટ નથી લાગતો. આની પાછળનું રીઝન શું છે? શું છે? એ જે કાંઈ હોય તે તમે કહેવાનું છે કયો ને. તો કહેવાનો મતલબ એવો છે કે આનું ડેઈલી રિવિઝન કરશો ને તો રિવિઝનમાં ટાઈમ ઓછો લાગશે. 1 મહિના દિવસ પછી ટોપિક પકડી જઈએ, વાર લાગશે. રોજે રોજ કર્યું હશે ને તો 5-5 દિવસે રિવિઝન, 5-5 મિનિટમાં રિવિઝન થતું જશે. ભેજામાં જઈ કે નહીં? ચલો હવે છે ને મારે થોડીક બીજી વસ્તુ શીખવાડો. માનો કે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. કેનો આલેખ છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આનો આ બધી વસ્તુ પછી લખી નાખીએ. આની તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આનો ઢાળ જોતો તમે શું કરો? ઊભું બાય આડું અથવા તો y અક્ષ અને x અક્ષની રાશિનો ભાગાકાર. y અક્ષની રાશિ છેદમાં x અક્ષની રાશિ. y અક્ષની રાશિ કઈ છે? વેગ. x અક્ષની રાશિ કઈ છે? સમય. તો આ તને જવાબ શું આપે? પ્રવેગ જવાબ આપે. આ વસ્તુ આપણને ખબર જ છે. આ થીટા સાથે કઈ લેવા દેવા છે નહીં. હવે હું તને જે નવી વસ્તુ શીખવાડવા જાઉં છું એ વ્યવસ્થિત ધ્યાન દઈને જોજે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ જ છે. ફોર એક્ઝામ્પલ આ આલેખ આવો છે. આ કેવો આલેખ છે મને કહેતો?
આ કેવો આલેખ હતો? આમાં વેગ 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 વધે છે, પ્રવેગ અચળ છે. મગજમાં રાખજો. જો વેગની કિંમત જોજે અહીંયા, આ 5, 10, 15, 20, 25 સમય જેમ 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 વેગ વધતો જાય છે તો પ્રવેગી ગતિ કહેવાય કે ના કહેવાય? અહીંયા કોઈ સમયે 5 નો વેગ ફિક્સ થઈ ગયો, સમય ગમે એમ તેમ આગળ કરો. આ અચળ વેગી ગતિનો ગ્રાફ છે. કેવો ગ્રાફ છે? અચળ વેગથી થતી ગતિ. આનું છે ને મારે ક્ષેત્રફળ જોઈએ છે. આનું x અક્ષ સાથે સંકળાયેલું ક્ષેત્રફળ જોઈએ છે. આ x અક્ષ થઈ ગઈ તો આ એનું ક્ષેત્રફળ કહેવાય કે નહીં? અહીંથી અહીંયા સુધી જવાનું છે, આટલા ભાગનું મારે ક્ષેત્રફળ જોઈએ છે. આમ પછી નહીં જવાનું, x અક્ષ સુધીનો પટ્ટો પેજામાં જાય કે નહીં? ફોર એક્ઝામ્પલ આને નામ આપી દઈએ OABC. હવે જે હું જે સમજાવતું જાઉં ને એ વ્યવસ્થિત ધ્યાનથી જોતો. ગ્રાફ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ, ગ્રાફ દ્વારા x અક્ષ સાથે ઘેરાતું ક્ષેત્રફળ કેટલો એરિયા કવર કરી લે આ મારે જોતું હોય તો. આ તો લંબચોરસ છે ભાઈ. OA અને AB બેનો ગુણાકાર કરી નાખો એટલે મારું કામ થઈ જાય. OA અને AB બંનેનો ગુણાકાર કરી નાખો એટલે આપણું કામ થઈ ગયું. હવે OA છે આ તને શું આપશે? 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ ને 6 સેકન્ડ. 6 - 0 કરો એટલે સમયગાળો તને આપે કે ન આપે? તો OA તને સમય આપશે અને AB તને શું આપશે? આટલો ભાગ છે, આટલો ભાગ જશે. 1, 2, 3, 4 આ તને વેગ આપશે. જો આ y અક્ષ ઉપર શું છે? વેગ છે. અને સમય અને વેગનો ગુણાકાર શું થાય? કોઈને ખબર છે? વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. બેનો ગુણાકાર કરો, વેગ ગુણ્યા સમય કરો, શું મળે તને? સ્થાનાંતર મળે. આ મારે તને શીખવાડવું હતું. કોઈ પણ ગ્રાફનો તમે ઢાળ ગોતો તો કેવી રીતે ગોતો? ઊભી રેખા અને આડી રેખા બેનો ભાગાકાર. કોઈ પણ ગ્રાફનું ક્ષેત્રફળ ગોતો તો ઊભી રેખા અને આડી રેખા બંનેનો ગુણાકાર. અરે યાર, આ વસ્તુ ભેજામાં ગઈ કે નહીં? આ બે ગ્રાફ દૂર નહીં ખાતી. ફોર એક્ઝામ્પલ આ ગ્રાફ છે, જો આ બે ગ્રાફ દોર છે. હવે જે હું બે ગ્રાફ આમાં નામાં બતાવી દઉં છું એ બે ગ્રાફ પણ તારે દોરવાના પાછા ફરીથી. અહીંયા x છે, અહીંયા t છે. તો હવે આનો ઢાળ તને શું આપશે? સ્થાનાંતર ભાગ્યા સમય અને આને કહેવાય વેગ. ઊભી રેખા અને આડી રેખાનો ભાગાકાર. અહીંયા x વિરુદ્ધ t હોય તો આનું તને ક્ષેત્રફળ તને શું આપે? ઊભી રેખા અને આડી રેખાનો ગુણાકાર. ઊભી રેખા સ્થાનાંતર, આડી રેખા સમય બેનો ગુણાકાર. સ્થાનાંતર અને સમયનો ગુણાકાર કરો, પોસિબલ છે? સ્થાનાંતર અને સમયનો ગુણાકાર કરો, પોસિબલ છે? તો કે નથી. કારણ કે સ્થાનાંતર અને સમયનો આ એક સમીકરણ મેન છે. સ્થાનાંતર અને સમયનો કોઈ દિવસ ગુણાકાર થાય એવી તો આપણી પાસે રાશિ છે નહીં. તો સ્થાનાંતર અને સમયનો ગુણાકાર, તો આનું ક્ષેત્રફળ મળે નહીં. આનું ક્ષેત્રફળ મળે નહીં. આ વસ્તુ ભેજામાં ગઈ. હજી હું બીજા બે ગ્રાફ દોરું, સાંભળજો. અહીંયા પ્રવેગ છે, અહીંયા સમય છે. કોમ્પ્લિકેટેડ થતું જાય છે. હું એને 1 by 1 ગ્રાફ લઈને તને ફરીથી સમજાવવાની કોશિશ કરું છું. કારણ કે જગ્યા બોર્ડ મારી પાસે નાનો પડે છે, ત્યાં મારી લિમિટેશન છે. પણ આશા રાખું છું કે તમે સમજી શકતા હશો. ફોર એક્ઝામ્પલ હવે હું એને ગ્રાફ નાના કરતો જાઉં પણ તું સમજી શકીશ. હવે માનો કે x વિરુદ્ધ t નો આલેખ છે. ચલો આમાં કઈ વાંધો? આનો ઢાળ જોતો હોય તમે તો શું તમે કરો? x by t એ તને શું આપે? વેગ આપે. x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ તને વેગ આપે. આનું ક્ષેત્રફળ તમારે જોતું હોય તો x into t. સ્થાનાંતર અને સમયનો ગુણાકાર. આપણી પાસે સમીકરણ છે v બરાબર d by t. અથવા ગુજરાતીમાં જ લખો એટલે પ્રોબ્લેમ જ ન આવે. વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર અને સમયનો ગુણાકાર થાય તો એક પણ રાશિ આપણને મળતી નથી. અહીં લખી નાખો, ના મળે. જો બહુ મહત્વની વસ્તુ છે, જોજે તું. x વિરુદ્ધ t પતી ગયું. હવે v વિરુદ્ધ t નો આલેખ, એનો ઢાળ તને શું આપે? ઊભી અને આડી રેખાનો ભાગાકાર. એટલે કે વેગ ભાગ્યા સમય.
ઊભી અને આડી રેખાનો ભાગાકાર. વેગ ભાંગ્યા સમય. હજી એક સમીકરણ આપણી પાસે છે. પ્રવેગ બરાબર વેગ ભાંગ્યા સમય. તો વેગ ભાંગ્યા સમય તને શું આપે? પ્રવેગ આપે. એનું ક્ષેત્રફળ તને શું આપે? તો કે વેગ ગુણ્યા સમય. યસ, વેગ ગુણ્યા સમય પોસિબલ છે. વેગ ગુણ્યા સમય પોસિબલ છે. સર વેગ અને સમયનો ભાગાકાર છે, નથી પોસિબલ. અરે ભાઈ અહીંયા જો છે વેગ ગુણ્યા સમય કરો, સ્થાનાંતર મળે. વેગ સ્થાનાંતર મળશે. આ બેજામાં ગયું. જો આ ગ્રાફ તો ખાલી જસ્ટ એમને દોરું છું, આને કઈ જરૂર નથી. આપણે તો ખાલી આપણી પાસે ટ્રીક કઈ છે? ઢાળ માટે ઊભી અને આડી રેખાનો ભાગાકાર. ઢાળ માટે y અક્ષ ની રાશિ અને x અક્ષની રાશિનો ભાગાકાર. અને ક્ષેત્રફળ માટે y અક્ષની રાશિ અને x અક્ષની રાશિનો ગુણાકાર. બસ એ મારી પાસે ટ્રીક છે. બાકી આ ગ્રાફ તો ખાલી જસ્ટ દોરવા ખાતર દોરું છું. અને તમે ના દોરો તો તમે શું લખી શકશો? x વિરુદ્ધ t ઢાળ ક્ષેત્રફળ, વેગ વિરુદ્ધ t ઢાળ. તો કે આ y અક્ષની રાશિ હોય, પેલી હોય તો ખબર કે નહીં. અને a વિરુદ્ધ t. ચાલો શું કરશું? આનો ઢાળ જોતો હોય તો y અક્ષની રાશિ a, x અક્ષની રાશિ. પ્રવેગ અને સમયનો ભાગાકાર. બે સમીકરણમાં ક્યાંય પોસિબલ છે? પ્રવેગ ભાંગ્યા સમય પોસિબલ છે નહીં. આ શું લખી નાખું? ના મળે. અને a વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ શું થઈ ગયું? પ્રવેગ ગુણ્યા સમય. આ બેનો ગુણાકાર. તો પ્રવેગ ગુણ્યા સમય કરો, શું મળે? વેગ મળે. પ્રવેગ ગુણ્યા સમય કરો, વેગ મળે. ત્રણ વસ્તુ યાદ રાખવાની છે આપણે. આ તમારા ઉપર બોર્ડમાં જે કંઈ લખ્યું એ ખૂબ અગત્યની વસ્તુ છે. આ બે લખી નાખો, આ બે સમીકરણ લખી નાખો અને આટલું લખી નાખો. ક્લિયર? એટલે હવે હું તને ફરી એક વખત રિવિઝન કરાવું છું અને 6 નોટ્સ બનાવી દઉં છું. ભલે આ બધું એકનું એક જ છે, પણ તમને એમ થાય સર હું એકને એક વસ્તુ કરાવો છો. x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ શું આપે? વેગ આપે. આ તને યાદ હોવું જોઈએ. v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ શું આપે? પ્રવેગ આપે. કારણ કે તને ડાયરેક્ટ મગજમાં દેખાવું જોઈએ. x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ કે તો v બરાબર x/t થાય. a બરાબર v/t. હવે આઈ થિંક આશા રાખું છું તમારા મગજમાં ધીમે ધીમે જાય છે. a વિરુદ્ધ t ના આલેખનો ઢાળ મળે? a/t પોસિબલ છે? નથી. બાબાજી કે ઠુલ્લુ કાંઈ મળે બળે નહીં. આ વસ્તુ યાદ રાખજે. x વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ x ગુણ્યા t કઈ પોસિબલ છે? નથી. બાબાજી કે ઠુલ્લુ કાંઈ મળે બળે નહીં. v વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ શું આપે? સ્થાનાંતર આપે. અને પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ વેગ આપે. આ 6 નોટ તને યાદ હોવી જ જોઈએ. કારણ કે આ વસ્તુ એટલી બધી આઈએમપી છે. આને હું તને સંકલનની રીતે પણ શીખવાડીશ. કારણ કે આજે જ કરાવું છું, સંકલન વાળી મેથડમાં આજે જ કરાવું છું. આ નોટ્સ તારા માટે ખૂબ આઈએમપી છે. એટલી બધી વધારે આઈએમપી છે કે આનું તમે વાત જવા દો. પૂછાશે ને પૂછાશે. કાઇનેમેટિક્સ ચેપ્ટર JEE અને નીટમાં મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે કે જેમાંથી એમસીક્યુ દર વખતે હોય જ છે. નીટમાં 2 એમસીક્યુ, JEE-માં 1 એમસીક્યુ કન્ફર્મ છે. સમજાય કે નહીં? તો આ વસ્તુ આપણે મગજમાં રાખશું. તો હવે જે વસ્તુ કરવા જઈ રહ્યા છીએ એ આજની જોરદાર આઈટમ કહેવાય એટલા માટે કે છેલ્લે કેમ જમવા જઈએ ડેઝર્ટ આવે એમ આજ જાતા લેક્ચર પૂરો થાય એ પહેલા થોડુંક ડેઝર્ટ લઈને જવાનું છે. બહુ હેવી ડેઝર્ટ છે. પચાવવું એકદમ ઇઝી છે, પણ પ્રેક્ટિસ કરશો તો. બાકી આ વસ્તુ પોસિબલ છે નહીં. ચાલો તો મેઇન વસ્તુ આજના લેક્ચરની ચાલુ કરી દઈએ. તમને પહેલા સંકલન થોડુંક મારે યાદ કરાવવું છે. ભાઈ x વિરુદ્ધ t ના આલેખ હોય
x વિરુદ્ધ t નો આલેખ હોય, અથવા કોઈ પણ રાશિ માનો કે અહીંયા z વિરુદ્ધ t ના આલેખનો છે. હવે એનું તમે સંકલન કરો તો કે સંકલન હું ક્યાંથી ક્યાં સુધી કરીશ? અહીંથી અહીં સુધી કરીશ. માનો કે અહીંયા તો સમય t1, અહીંયા સમય થઈ ગયો t2. તો તને ખબર છે સંકલન શું કરે છે? નાની વસ્તુને મોટી કરીને તને બતાવે છે. વિકલન શું કરે છે? મોટી વસ્તુમાંથી નાની વસ્તુ જોતી હોય તો હું તને એક્ઝામ્પલ યાદ કરાવું. મેં તને કીધું હતું કેશોદથી રાજકોટ જાઉં છું અને ગોંડલ પાસે કંઈક ગાડી ટચ થાય છે તો એકદમ નાના સમય માટેનો વેગ જોતો હતો, ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, તો વિકલન કરતા હતા. અને સંકલન શું છે? એ મોટું સ્વરૂપ છે. નાના 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 ટુકડાને ભેગા કરો તો મોટો ટુકડો થઈ જાય. કેમ? ફૂટબોલનો બોલ હોય એમાં કોઈ એક વ્હાઇટ કલરનું પકડી લો અને એનું તમે સંકલન કરી નાખો એટલે આખા બોલનું ક્ષેત્રફળ મળે. સાદી ભાષામાં વાત કરું તો આપણે બાયોલોજી વાળા છીએ, વધારે ડીપમાં જવાની જરૂર નથી. મેથ્સ વાળા તો ઓટોમેટિક જવાના છે ડીપમાં, એટલે સંકલન શીખશે ત્યારે. હાલ પૂરતા આપણે એવું યાદ રાખી દે કે સંકલન તને શું આપતું હતું? ક્ષેત્રફળ આપતું હતું. યાદ કરો, મેં તને કીધું સંકલન તમને શું આપે? ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ આપે. આ વસ્તુની આપણે વાત થઈ ગઈ છે. તો આનું સંકલન તમે કરો, x નું dt ની સાપેક્ષે સંકલન કરો. કેમ x નું dt ની સાપેક્ષે? t નું dx ની સાપેક્ષે કેમ ન થાય? કાં તો x, સોરી અહીં તો z છે ને, કાં તો z નું dt ની સાપેક્ષે અથવા તો t નું z ની સાપેક્ષે. ચલો કેનું કરવાનું ખબર કેમ પડે? તો અત્યારે ગ્રાફ વડે મારે x અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ જોઈએ છે. કયું ક્ષેત્રફળ જોઈએ છે? x અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ જોઈએ છે. એટલે હું અહીંયા એક નાનો એવો 6 નો પાર્ટિકલ લખી નાખીશ. આટલા ભાગનું ક્ષેત્રફળ, લંબાઈ કેટલી થઈ ગઈ? dt. જો મારે x અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ જોતું હોય, સાંભળજો, x અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ તો હું આ રીતે કરીશ. પરંતુ જો મારો ગ્રાફ આવી રીતે હોત, મારે z અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ જોતું હોત, આ બાજુ z1, આ બાજુ z2, તો હું અહીંયા નાનો એવો પાર્ટિકલ લખી નાખે dz, નાનો એવો ભાગ લખી નાખે dz. અહીંયા માનો કે t છે, તો હું આનું સમીકરણ, તો આનું સંકલન કેવી રીતે કરત? t ઇન્ટુ dz. આ ભેજામાં જાય. પરંતુ આપણે ફિઝિક્સમાં x અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ શોધવાનું આવશે. y અક્ષ સાથે ઘેરાયેલ આની ચિંતા કરવાની કઈ જરૂર છે નહીં. આ વસ્તુ ભેજામાં ગઈ. ફોર એક્ઝામ્પલ હું તને એમ કહું કે આપણી પાસે કોઈ માનો કે ગ્રાફ છે, a વિરુદ્ધ t નો ગ્રાફ છે. કેનો ગ્રાફ છે? a વિરુદ્ધ t નો ગ્રાફ છે. માનો કે આ ગ્રાફ છે, આ ગ્રાફ, આ તો મેં ખાલી ડેશ લંબાવ્યા છે, આટલો ગ્રાફ છે, આવું ટૂંકમાં ગ્રાફ છે. આ t1 અને t2. આનું મારે સંકલન જોઈએ તો શું કરવાનું? અહીં નાનો એવો પાર્ટિકલ લેવો, નાનો એવો ખંડ વિચારવો પડે કે નહીં, કે જેની લંબાઈ કેટલી હોય? dt. આનું સંકલન શું થાય? તો કે dt ની સાપેક્ષે કરવાનું. કેનું કરવાનું? તો કે y અક્ષ વાળાનું. તો આ તને શું આપી દે? આ તને શું આપે? ક્ષેત્રફળ આપે. કેની સાથે સંકળાયેલું ક્ષેત્રફળ આપે? x અક્ષ સાથે. આ ભેજામાં ગયું તારા? બોલા કે ના? ક્યાંથી ક્યાં સુધી સંકલન કરશું? તો કે t1 થી t2 સુધી. અને ભેજામાં જાય છે? આ વસ્તુ મગજમાં બેસી ગઈ કે નહીં? હવે સાંભળજો. ફોર એક્ઝામ્પલ, v વિરુદ્ધ t નો આલેખ છે. આ t1, આ t2, આનું સંકલન શું થાય? v ઇન્ટુ dt. ક્યાંથી ક્યાં સુધી? t1 થી t2 સુધી. આ પણ શું આપે? x અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ. હું તને ઘણી બધી રીતે સાબિત કરવા માંગુ છું. છેલ્લે હું તને ખાલી નોટ્સ લખી દઈ, એ તારા માટે IMP છે. પણ હું તને સમજાવવાની કોશિશ કરું છું. સાંભળ. હવે માનો કે આ ગ્રાફ છે, એકદમ સીધી રેખા છે, a વિરુદ્ધ t. આ ગ્રાફ આવો પણ હોઈ શકે, આવી સીધી રેખા પણ હોઈ શકે. તો આનું ક્ષેત્રફળ તમે માટે અમને શું કરતા હતા? થોડીક વાર પહેલા તમે જોઈ ગયા. આનું ક્ષેત્રફળ શું થાય? a ઇન્ટુ t. y અક્ષ અને x અક્ષની રાશિનો ગુણાકાર. એ તને શું આપે છે? વેગ આપે છે. એ પણ તને યાદ છે. એ તને શું આપે છે? વેગ v આપે છે. અહીંયા તમે આવો ગ્રાફ હોત તો, વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ગ્રાફ હોત તો શું કરત તમે? આનું ક્ષેત્રફળ તને શું આપત? વેગ ગુણ્યા સમય. અને વેગ ગુણ્યા સમય તમને બધાને ખબર છે સ્થાનાંતર થાય છે. તો સર આમાં ફરક શું? પહેલો પ્રશ્ન થઈ જાય,
ક્ષેત્રફળ તમે ઘડીક ગોતવાનું કયો તો ગુણાકાર કરીને બતાવો છો અને ઘડીક સંકલનની રીતે બતાવો છો. હવે અમારે કરવાનું શું એ પેલા અમને કહી દો. તમારે જલસા કરવાના છે, હું કહું એટલું કરવાનું છે. જો ગ્રાફ ચોક્કસ ગ્રાફ હોય, ઊભી રેખા છે, આડી રેખા છે, માનો કે આવી રીતે કોઈ ગ્રાફ બનતો હોય, આવો કોઈ ગ્રાફ છે, ચાલો આમાં તમે શું કરો, આનું ક્ષેત્રફળ ગોતવું હોય તો તમે આરામથી ગોતી શકો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી શકો, ચોરસનું ક્ષેત્રફળ ગોતી શકો. તો એ બધી વસ્તુ એકદમ ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. આપણે મગજમાં શું રાખવાનું છે કે ભાઈ એ વિરુદ્ધ ટી નો આલેખ હોય એનું તમે ક્ષેત્રફળ ગોતી લ્યો એક અક્ષ સાથે ઘેરાતું, તો તમને વેગ આપે. એ નોંધ મહત્વની છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ હોય એનું એક અક્ષ સાથેનું ક્ષેત્રફળ ગોતી લ્યો તો તમને સ્થાનાંતર આપે. સ્થાનાંતર વિરુદ્ધ ક્ષેત્રફળનો આલેખ હોય તો બાબાજી કા ઠુલ્લું આપે, કાંઈ ન આપે. સ્થાનાંતર વિરુદ્ધ વેગના, સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ કુછ નહીં દેતા. ભેજામાં જાય કે નહીં? તો હવે સંકલનની જરૂર ક્યારે પડે કે જ્યારે ગ્રાફ છે આવા અનઇવન શેપના ગ્રાફ હોય. શ્યોર તમે આનું તમે ચાલો આનું ક્ષેત્રફળ ગોતો લ્યો. કયું સમીકરણ તમારી પાસે છે? આનું એક સમીકરણ તમારી પાસે છે? નથી. લંબચોરસ છે, ચોરસ છે, ત્રિકોણ છે, એવા બધાના સમીકરણ છે. આવા અનઇવન શેપ હોય એનું ક્ષેત્રફળ આપણી પાસે હોય નહીં. તો એવા સંજોગોમાં સંકલનની જરૂર પડે. ભેજામાં જાય છે તો સૂક્ષ્મ આવા ડીટી 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 બધાને ભેગા કરી દેશે. આ વસ્તુ ભેજામાં જાય છે. મેથ્સ વાળા વધારે ડિટેલમાં શીખશે. આપણે એક બી ગ્રુપ વાળા અને એ ગ્રુપ વાળા હાલ પૂરતો અત્યારે આવી રીતે શીખવાનું છે કે ચોક્કસ સમીકરણ જ્યારે ક્ષેત્રફળનું અવેલેબલ ના હોય અને ક્ષેત્રફળ જોતું હોય, આ બધી વસ્તુ લખજો. હું જે બોલું છું સાવ દેશી ભાષામાં બુકમાં લખવાનું. ચોક્કસ સમીકરણ જ્યારે ક્ષેત્રફળનું અવેલેબલ ના હોય અને અનઇવન શેપ આપેલો હોય, અનઇવન શેપ એટલે શું થાય? મજા આવે એવો અનઇવન શેપ આપેલો હોય એનું ક્ષેત્રફળ જોતું હોય તો સંકલનની જરૂર પડે. આ વસ્તુ ભેજામાં જાય. તો મને એટલી ખબર પડી ગઈ કે આનું ક્ષેત્રફળ છે એ વિરુદ્ધ ટી, એનું ક્ષેત્રફળ મને વેગ આપે તો વેગનું સમીકરણ શું થાય? એ ડીટી, T1 થી T2. એક અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ તો શું આપે? સર આ મારે યાદ રાખવાનું, આ તમારે યાદ રાખવું પડશે. હું એમ કહું ચાલો યાદ નથી રાખવું તો મજા આવી જાય કે ના મજા આવી જાય? ચાલો મજા કરાવું. આપણે યાદ નથી રાખવું, આપણે સાબિત કરવું છે. દરેક વખતે એક્ઝામમાં સાબિત કરવું છે. આ બે વસ્તુ લખી નાખો. આ તારી પાસે બુકમાં લખેલા જ છે, અહીં ખૂણામાં લખી નાખું. V બરાબર એ ડીટી, ડીડીટી નહીં હોય, એ ઇન્ટુ ડીટી, અને x બરાબર v dt. ડીડીટી ડીડીટી શું કરે છે એ ક્યાં? ચાલો હવે આપણે એને સાબિત કરીએ. આ ગ્રાફનો મતલબ તો સમજાઈ ગયો કે નહીં? તારી પાસે સમીકરણ છે a બરાબર dv બાય dt. અથવા તો પહેલેથી ચાલુ કરીએ. ચાલો હાવ પહેલેથી. આપણી પાસે સ્થાનાંતર હતું. સ્થાનાંતરનું વિકલન કરો તો શું મળ્યું? વેગ મળ્યો. વેગ બરાબર dx બાય dt. એનું પાછું વિકલન કરો તો શું મળ્યા? પ્રવેગ મળ્યા. એ બરાબર dv બાય dt. ક્લિયર? આપણી પાસે બે સમીકરણ છે. હું બે સમીકરણનું એનાલિસિસ કરતા શીખવાડું. આ સમીકરણ ઉપાડીએ v બરાબર dx બાય dt. થોડુંક ધ્યાન દેજો. dx ને કરતા બનાવું, v ઇન્ટુ dt થઈ ગયા. dt ઓલી બાજુ વહી ગયા. હવે બે બાજુ હું સંકલન લગાવું. લાઈટ થવા માંડી ધીમે 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 તો dx 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 નાના નાના x ભેગા થતા 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 x થઈ ગયો. તો ખરેખર આવું હોય કે કોઈ પણ ગ્રાફ હોય, સાંભળો, આવો કોઈ ગ્રાફ છે v વિરુદ્ધ t નો. અહીં સમય t1 છે, અહીં સમય t2 છે. સાંભળજો, તો સમયની લિમિટ ક્યાંથી ક્યાં સુધી મૂકવાની હોય? t1 થી લઈને t2 સુધીની. અને x ની લિમિટ ક્યાંથી ક્યાં સુધી મૂકવાની હોય? તો કે ભાઈ v1 જ્યારે હતું ત્યારે એનું કંઈક સ્થાનાંતર હશે કે નહીં? તો માનો કે સ્થાનાંતર x1 છે અને જ્યારે t2 સમય પર વેગ v2 હશે, અહીંયા વેગ v1 લખી નાખું અને અહીંયા લખી નાખું વેગ v2, તો ત્યારે કંઈક સ્થાનાંતર હશે x2 હશે. ભેજામાં તો કાંઈ ન હોય તો એક તો હોય કે નહીં? અને એકનું સંકલન શું થાય? એ ચલ પોતે જ થાય. યાદ કરો, એની લિમિટ મૂકી દો x1 થી x2 અને આ થઈ ગયું v ઇન્ટુ dt, t1 થી t2. આમને જોયું પેલા જોયું તે
સંકલન. અને આ તને શું આપ્યું? સ્થાનાંતર આપ્યું. x2 - x1 કરો, એને જ કહેવાય ડેલ્ટા x. આ બે વખત એક જ વસ્તુ લખવાની છે. v * dt t1 થી t2. યાદ રહી ગયા? વેગ વિરુદ્ધ સમયના આલેખનો સંકલન સ્થાનાંતર આપે. ભેજામાં જાય કે નહીં? ચલો, a બરાબર dv/dt છે. જોઈએ કેટલી રીતે સમજાવવાની કોશિશ કરું છું. હવે એકાદું તો મગજમાં બેસવું જોઈએ ભાઈ. તો dv બરાબર શું થાય? a dt. બે બાજુ લગાવો સાફ. આ ગ્રાફ માનો કે a વિરુદ્ધ t નો છે. અહીંયા આવશે a1, અહીંયા આવશે a2. તો લિમિટ મૂકો આની t1 થી t2. અહીંયા શું આવશે? v1 થી v2. આ dv 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 ભેગા થઈને v થઈ ગયા, અથવા તો v2 - v1 થઈ ગયા, ડેલ્ટા v થઈ ગયા. હા કે ના? આનું સંકલન 1 છે અહીંયા, એટલે એનું સંકલન v થશે. આને એમને રાખો, v2 - v1. કાંઈ ખબર પડે છે? આ છે ને રિયલી મારે કોમેન્ટ્સ જોયા આજે કે સર મને ખબર પડે છે. કારણ કે આ વસ્તુ એવી છે કે બહુ હાઈ લેવલની વાતો કરવા જઈએ છીએ. એક પણ ઘણા બધા તો ફેકલ્ટીને પણ ખબર નથી હોતી કે શું ખરેખર ચાલે છે. અને બુકમાં તો આપેલું જ નથી. ટેક્સ્ટ બુકમાં આ લેવલની કોઈ પણ ડિસ્કશન કરેલી છે નહીં. પછી કલનશાસ્ત્ર જે તો શીખશું એમાં થોડી ઘણી વાતો કરેલી છે, હાલ પૂરતી કોઈ ડિસ્કશન કરેલી છે નહીં. છતાં પણ આપણે વાતો કરીએ છીએ તો ભેજામાં તારા હોવું જોઈએ. હજી હું તને એક સિમ્પલ ટ્રીક આપી દઉં, તને સમજાઈ જશે. આ સમીકરણ ગોખવાની જરૂર પડે હવે તને? આની ગોખવાની જરૂર તને લાગે કઈ નહીં? શા માટે? હવે આપણે ઇઝીલી સમજી શકીએ છીએ કે a વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ વેગ આપે, v વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે. સંકલન ક્યારે કરવું પડશે? તો કે ગ્રાફ એવો હશે કે જેનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડતું નથી. આ વસ્તુ ભેજામાં જાય. ચાલો, તો હવે તમે જે શીખા ને એ બધી જ વસ્તુ છે ને હું બુક ઉપર આના બોર્ડ ઉપર લખવા જાઉં છું. એક જ માં બધી વસ્તુ લખવા જાઉં છું. આ ફાઇનલ કન્ક્લુઝન છે આજના લેક્ચરનું. તમે શરૂઆતમાં સૌથી પહેલા સ્થાનાંતર શીખી ગયા હતા. એનું વિકલન કરો એટલે મને વેગ મળે, અને એનું ફરી વિકલન કરો એટલે મને પ્રવેગ મળે. ક્લિયર? આ વિકલન છે એનું ઢાળ જ છે, બીજું કઈ નથી. ના ખબર પડી? ચાલો બીજી નોટ્સ આ બાજુ ચાલુ લખો. આ અધૂરી છે. 6 નોટ્સ મેં તને લખાવી. x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ તમને વેગ આપે અને એને લખાય dx/dt. યાદ કરો. અથવા x/t લખો, કોઈ પ્રોબ્લેમ નથી. v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એ આપે બરાબર dv/dt. તમે ખાલી એમ લખી નાખો, ચાલો નો પ્રોબ્લેમ. x/t v/t આપણે ઘરે ને ઘરે છે, કોઈને કંઈ કહેવા જવું નથી. પ્રવેગ વિરુદ્ધ t ના આલેખનો ઢાળ બાબાજી કા ઠુલ્લુ. કાંઈ મળે બળે નહીં. આ ઢાળ છે ને એ જ વિકલન છે. x/t dv/dt. આ ભેજામાં ગયું. હવે જો હું લખું છું, x વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ કાંઈ ન આવે બાબાજી કા ઠુલ્લુ. v વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે. પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ વેગ આપે. અને ક્ષેત્રફળ છે ને સંકલન છે, યાદ કર. તો આનું સંકલન કરું ને, પ્રવેગનું સંકલન કરું તો મને વેગ મળે. પ્રવેગનું સંકલન કરો તો મને વેગ મળે. અને એનું સમીકરણ થાય a × dt. બોલ, તને કઈ વાંધો? વેગનું સંકલન કરવું મને તો સ્થાનાંતર મળે. ચલ, બધી વસ્તુ ક્લિયર છે કે નહીં? x એમ નામ x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ વેગ આપે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગ આપે, અથવા તેનું વિકલન કરો તો પણ પ્રવેગ મળે.
એ વિરુદ્ધ ટી ના આલેખનું ક્ષેત્રફળ વેગ આપે, એટલે કે એનું સંકલન. ક્ષેત્રફળ જે સંકલન છે, ઢાળ છે એ વિકલન છે. ક્ષેત્રફળ સંકલન છે, ઢાળ છે એ વિકલન છે. બોલા કે ના? વી વિરુદ્ધ ટી ના આલેખનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે, વેગનું સંકલન સ્થાનાંતર આપે. હવે ક્લિયર છે કે નહીં? કારણ કે આ છેલ્લી લિમિટ આવી ગઈ એમ. આનાથી ડિટેલમાં હવે બીજું કાંઈ થઈ શકે નહીં. આની હું MCQ ની પ્રેક્ટિસ તને કરાવી શકું. આ બોર્ડ તારા મગજમાં હોવો જોઈએ. જેવી રીતે સ્થાનાંતરનું સંકલન આપતા હતા, સોરી સ્થાનાંતરનું સમીકરણ આપતા હતા, વિકલન કરીને તમે વેગ મેળવતા હતા કોઈ પણ સમયે લાસ્ટ લેક્ચરમાં. તો હવે તને વેગનું સમીકરણ આપી દે અને તને પ્રવેગ ગોતવાનું કીધું હોય તો તું વિકલન કરીશ. વેગનું સમીકરણ આપ્યું હોય અને સ્થાનાંતર ગોતવાનું કીધું હોય તો તું એનું સંકલન કરીશ. તને સંકલન વિકલનના સમીકરણ આવડે જ છે કેવી રીતે કરવાનું છે. સંકલનમાં તો ઘાત સિવાય લગભગ બહુ કઈ બીજું આપતા નથી. બહુ તો સાઇન અને કોસ e⁻x, એથી વધારે કઈ આવશે નહીં. ચલો આ વસ્તુ ક્લિયર છે. હું એક બે MCQ કરાવી દઉં છું અને નેક્સ્ટ લેક્ચરમાં વધારે MCQ ની પ્રેક્ટિસ કરશું. પ્લસ હોમવર્કમાં હું તને આને MCQ આજે આપીશ. હવે જો ક્વેશ્ચન કંઈક આવો છે કે એક કણનો વેગ v બરાબર 3t² + 2t મીટર પ્રતિ સેકન્ડ અનુસાર અપાય છે. ચલો ક્લિયર. આ કણનો t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ અને t બરાબર 3 સેકન્ડ માટેનો પ્રવેગ શોધો. વેગ પરથી પ્રવેગ જોતો હોય તો વિકલન કરવાનું. એમાં કોઈ ડાઉટ છે? વેગ પરથી પ્રવેગ જોતો હોય તો વિકલન કરવાનું. ડાયરેક્ટ કરાવી દઉં. a બરાબર dv/dt. ચાલો વેગનું વિકલન પ્રવેગ આપે. સરેરાશ વેગ પછી થોડી ડિસ્કશન કરીએ. વેગનું સમીકરણ શું છે? 3t² + 2t. બોલો ભાઈ સંકલન. 3 આગળ આવ્યા, કોમન નીકળી ગયા. t² નું વિકલન 2t. 2 આગળ આવ્યા, t નું t ની સાપેક્ષે વિકલન 1. 60 + 2 અને એ જોઈએ 3 સેકન્ડ માટે તો t દેખાઈને 3 મૂકી દઉં. 36, 18 ને 2 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બોલો એક જવાબ તો આવી ગયો. વાત એવી સરેરાશ વેગની. હવે સરેરાશ વેગ છે ને એનું સમીકરણ તમને બધાને ખબર છે, Δx/Δt. તો Δx/Δt છે. તો Δx શું છે કે 0 સેકન્ડ કેની વચ્ચે 0 સેકન્ડ અને 3 સેકન્ડ વચ્ચે થયેલા સ્થાનાંતરની બાદબાકી છે. તો x છે એ તમે t બરાબર 3 સેકન્ડ માટે ગોતી લ્યો, માઇનસ x છે એ t બરાબર 0 સેકન્ડ માટે ગોતી લ્યો, છેદમાં 3 - 0 કરી નાખો. તો x તારે જોઈએ. સરેરાશ વેગ તમે શીખી ગયા સ્થાનાંતરના સમીકરણમાં કિંમત મૂકીને. તો અહીંયા મારે પહેલા તો સ્થાનાંતરની જરૂર પડે. તો વેગનું સમીકરણ આપ્યું અને સ્થાનાંતર કેવી રીતે મળે? તો લાઈટ થવી જોઈએ કે વેગનું સંકલન કરો ને સ્થાનાંતર આપે. યાદ કરો, x બરાબર v dt. હા કે ના? x બરાબર v dt. v નું સમીકરણ શું છે? 3t² + 2t * dt. સંકલન છે, થોડુંક વ્યવસ્થિત ધ્યાન દઈ દઈને. બેયનું સંકલન હું અલગ અલગ રીતે કરાવું છું. હોશિયાર થઈ જશો પછી એક સાથે કરી દેશું. આ dt આને આપો, આ dt આને આપો. થોડીક પ્રેક્ટિસ થઈ જાય પછી આપણે એક સાથે સંકલન કરતા શીખી જશું. ચલો 3 કોમન છે, અચળ છે, ટૂંકમાં બરાબર આવી ગયા. x⁻n dx હોય, આનું સંકલન શું થાય? ઘાતમાં 1 નો વધારો, નવી ઘાતે ભાંગો. ઘાતમાં 1 નો વધારો, નવી ઘાતે ભાંગો. તો ઘાતમાં 1 નો વધારો કરો, 2 ને 1 3, નવી ઘાત 3, 3 વડે ભાંગો, વત્તા 2 કોમન, 1 ઘાત થઈ. ઘાતમાં 1 નો વધારો, નવી ઘાત 2, 2 વડે ભાંગો. 3 3 કેન્સલ, 2 2 કેન્સલ. તો t³ + t² આવ્યા. આ સરેરાશ વેગનું સમીકરણ આવ્યું. સોરી, સ્થાનાંતરનું સમીકરણ આવ્યું. આ પોર્શન પૂરો થઈ ગયો. આને હું ચેકી નાખું. હવે મારે x ની કિંમત જોઈએ. એક 3 સેકન્ડ માટે જોઈએ, એક 0 સેકન્ડ માટે જોઈએ. તો x બરાબર t બરાબર 0 મૂકો તો બેમાં 0 0 મૂકો. 0 નો ઘન 0 નો સ્ક્વેર બરાબર 0. અને એક t બરાબર 3 માટે જોઈએ. 3 નો ઘન 3 નો વર્ગ, 3 તેરી 9 તેરી 27 ને 3 તેરી 9, 27 ને 9 36 મીટર. હવે સરેરાશ વેગ શું થાય? x at t બરાબર 3 સેકન્ડ
માઇનસ એક્સ એટ ટી બરાબર 0 સેકન્ડ છેદમાં 3 માઇનસ 0 કેટલા છે 36 માઇનસ 0 ના છેદમાં 3 સરેરાશ ઝડપ આવી તો સરેરાશ વેગ આવ્યો 12 મીટર પર સેકન્ડ ટપો પડે દાખલામાં 100% ટપો પડે ટોટલ સમીકરણ કેટલા યાદ રાખવાના છે ખબર પડી તને તમે એને મનમાં બોલજો છીએ ખરેખર ક્લાસરૂમમાં હોત તો બોલાવતું પણ તમે એકલા બોલો છીએ આને વાંચતા શું તમે શીખો x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ વેગ આપે અથવા તો x નું વિકલન વેગ આપે બંને એક સાથે કારણ કે ઊભી x y અક્ષ અને x અક્ષની રાશિનો ભાગાકાર x t ના આલેખનો ઢાળ બીજું શું વચાય x નું વિકલન v આપે આવું વાંચવાનું છે આનો મતલબ શું થાય આનો મતલબ શું થાય v t ના આલેખનો ઢાળ એ આપે કેટલી વખત હું લખું એક લેક્ચરમાં તમે જોવો તો ખરા v વિરુદ્ધ t v નું વિકલન v નું t ની સાપેક્ષે વિકલન એ આપે ત્યારબાદ x બરાબર v dt આનો મતલબ શું થાય v t ના આલેખનું ક્ષેત્રફળ યાદ કરો v t ના આલેખનું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે v નું સંકલન v નું t ની સાપેક્ષે સંકલન સ્થાનાંતર આપે v બરાબર a dt a t ના આલેખનું ક્ષેત્રફળ a t ના આલેખનું ક્ષેત્રફળ વેગ આપે એનું t ની સાપેક્ષે સંકલન વેગ આપે બે વસ્તુ નહીં મળતી કઈ નથી મળતી આવું કોઈ દિવસ જરૂર જોવા ન મળે x વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ જોવા ન મળે અને પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ જોવા ન મળે એ બે કેવા છે બાબાજી કા ઠુલ્લુ વાળા છે આ ભેજામાં જાય કે નહીં કેટલી વખત તમને જોજે એકને એક વસ્તુનું રિવિઝન કરવાનું હવે તમને ન આવડે હવે પછી મારો તો ફોલ્ટ નથી ભાઈ મેં તને જેટલી પોસિબલ મેથડ હતી કેટલી બધી મેથડથી કરાવ્યું છે બધી વસ્તુ નોટમાં લખજે છે ક્વેશ્ચન કે કેવો છે કે કોઈ એક કણનો વેગ v બરાબર 5t અનુસાર બદલાય છે 2 સેકન્ડ થી લઈને 4 સેકન્ડ જેટલા સમયગાળામાં કાપેલું અંતર પૂછે કાપેલું સ્થાનાંતર પૂછે આપણને ખબર છે વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ અથવા તો એનું સંકલન અને આ કે ના પણ ક્યાંથી ક્યાં સુધી તો કે t1 થી લઈને t2 સુધી આમાં કોઈ ડાઉટ છે v દેખાઈને કેટલા મૂકી દઉં 5t dt ક્યાંથી ક્યાં સુધી જોઈએ તો કે t બરાબર 2 સેકન્ડ થી લઈને t બરાબર 4 સેકન્ડ સુધી 5 અચળ છે બહાર કાઢી નાખો શું વધ્યું t dt ક્યાંથી ક્યાં સુધીનું 2 થી લઈને 4 સુધીનું છેલ્લે કિંમત મૂકવા થશે ચાલો સંકલન શું થશે 1 ઘાત છે 1 ઘાત વધારો નવી ઘાતે ભાંગો 2 થી લઈ 2 થી 4 5 બરાબર એમ છે 4 ઘાત મૂકો તો 4 નો વર્ગ છેદમાં 2 તો છે જ માઇનસ હવે t દેખાઈને 2 મૂકો 2 નો વર્ગ છેદમાં 2 તો છે જ 4 નો વર્ગ ચોકે 16 ભાગ્યા 2 4 ભાગ્યા 2 16 માઇનસ 4 ભાગ્યા 2 સમછેદીય પૂર્ણાંક છે 16 માં 4 જાય તો 12 12 ભાગ્યા 2 2 6 12 6 5 30 મીટર આવડે કે ના આવડે આવો તો ગમે એટલા દાખલા હોય ને હોમવર્કમાં પ્રેક્ટિસ કરજે છીએ 3t² + 2t અનુસાર બદલાય છે t બરાબર 1 સેકન્ડ થી t બરાબર 5 સેકન્ડ માટે ના સમયગાળામાં કપાયેલું અંતર આ એક હોમવર્કમાં પ્રેક્ટિસ કરજે થઈ જશે
ચલો એક છેલ્લી વસ્તુ કહી દઉં અને આજના લેક્ચરને પૂરો કરીએ. કારણ કે આ ક્વેશ્ચનમાં એવું આવ્યું ને એટલે મારે કહેવાની થોડીક જરૂર પડી. કારણ કે આપને ખબર છે x વિરુદ્ધ v ઇન્ટુ dt. આપણે આ છે ને ઝડપ માટે પણ એક સંજ્ઞા યુઝ કરીએ છીએ, સ્થાનાંતર માટે પણ એક સંજ્ઞા યુઝ કરીએ છીએ. તમને એ ખબર છે કે ઝડપ છે એ અદિશ રાશિ છે, વેગ છે સોરી સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. તો ફોર એક્ઝામ્પલ આવો કોઈ ગ્રાફ આપ્યો હોત તને, માનો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, આવો કોઈ ગ્રાફ હોત તો આનું તમે ક્ષેત્રફળ કેવી રીતે ગોતો? આ તો ચોરસ છે, આમાં સંકલનની જરૂર પડે નહીં, આમાં તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કે લંબાઈ ગુણ્યા લંબાઈ કરીને તમે કરી શકો. પરંતુ હું જે બોલું સાંભળજે, વેગ છે અથવા તો એમ લખી નાખીશ સ્થાનાંતર છે. કારણ કે આનું તમને ખબર છે આ શું આપશે? વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ. સંકલન છે એ ક્ષેત્રફળ જ દર્શાવે ને. તો વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ કાં તો સ્થાનાંતર આપે કાં તો અંતર આપે. તો સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. સાંભળીએ, સ્થાનાંતર સદિશ રાશિ છે એટલે x અક્ષની ઉપરનું સ્થાનાંતર છે ને આટલું ક્ષેત્રફળ ધન લેવાનું અને x અક્ષની નીચેનું ક્ષેત્રફળ ઋણ લેવાનું, પછી કરી નાખવાની બેયની બાદબાકી. ક્યારે? સ્થાનાંતરની વાત હોય તો. એટલે સ્થાનાંતરનો ગ્રાફ આ લખજો, આ પેલા લખો, આને વ્યવસ્થિત આવી રીતે લખી શકાય. આ સમીકરણ લખીને બે ભાગ પાડી નાખો. ખરેખર તમે આવી રીતે કરી શકો, x બરાબર v dt, બે ભાગ પાડી નાખો. જો આ x છે એ સ્થાનાંતર હોય અને જો આ x ઝડપ હોય તો એના માટે ઓલું લખવાનું અહીંયા કે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે. તેથી x અક્ષનું ઉપરનું ક્ષેત્રફળ, x અક્ષની ઉપરનું ક્ષેત્રફળ ધન લેવાનું, x અક્ષની નીચેનું ક્ષેત્રફળ ઋણ લેવાનું. કેમાં? સ્થાનાંતરમાં. આ ધન અને ઋણ આકૃતિ અહીં દોરી નાખવાની. હવે ઝડપ છે એ અદિશ રાશિ છે. તો x અક્ષની ઉપર હોય કે નીચે હોય બધું જ ધન લેવાનું. આને એડ ઝડપની વાત તમે કરતા હોય અથવા તો અંતરની વાત કરતા હોય તો આ પણ ધન લેવાનું, આ પણ ધન લેવાનું. આ ભેજામાં જાય કે નહીં? બોલો આમાં કોઈ ડિફિકલ્ટી છે? તો એવા એમસીક્યુ જ્યારે તમે સોલ્વ કરશો ત્યારે તમને ખબર પડશે કે સ્થાનાંતર તમને પૂછેલું હોય તો ઉપરના બધા હોય એમાંથી નીચેના બધા બાદ કરી નાખવાના, અને અંતર પૂછ્યું હોય તો ટોટલી બધી વસ્તુ એડ કરતી જવાની, ઉપર હોય કે નીચે હોય એની સાથે કંઈ લેવા દેવા છે નહીં. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું રાખીએ. ઘણી બધી વસ્તુ શીખી ગયા છીએ. પ્રેક્ટિસ ખૂબ અગત્યની છે. પાર્સલ રિવિઝન કરવા માટે તૈયાર છે, પરંતુ તમને એક વખત એમ થઈ જવું જોઈએ કે હું આ વસ્તુ શીખી લઈશ. બે વખત ભલે વિડીયો જોવો પડે. બોર્ડમાં જે કંઈ વસ્તુ લખી હતી બધી જ વસ્તુ તારી બુકમાં છપાઈ ગયેલી હોવી જોઈએ. થોડીક મહેનત આજે વધારે લાગશે, લેક્ચર લેન્ધી છે, પરંતુ જો લેક્ચર ટૂંકો લઈએ અને 30 મિનિટના લઈએ તો સમજવું થોડુંક ડિફિકલ્ટ હતું. શરૂઆતના દાખલા મોસ્ટ આઈએમપી, સરેરાશ ઝડપવાળા, અડધા અંતર આમાં, અડધું અંતર આટલી ઝડપથી, એક દાખલા. અને આ સંકલન વાળી વસ્તુ, બે વસ્તુ મગજમાં રાખવાની છે. તને ખબર પડી ગઈ? x v પ્રવેગ. x માંથી v માં જવું હોય તો વિકલન કરવું પડે, v માંથી a માં જવું હોય વિકલન કરવું પડે, a માંથી v માં જવું હોય સંકલન કરવું પડે, a માંથી સ્થાનાંતરમાં જવું હોય સંકલન કરવું પડે. આ બાજુ કઈ x નું સંકલન ન થાય અને a નું વિકલન ન થાય. આનું સંકલન થાય નહીં, કારણ કે સંકલન કરો તો આ બધું કંઈક હોવું તો જોઈએ ને, કોઈ છે જ નહીં. આનું એનું વિકલન કરવા જાઓ તો આ બાજુ કોઈ હોવું જ જોઈએ ને, કોઈ છે જ નહીં. ભેજામાં જાય આ પણ તમે લખી શકો છો. બસ આશા રાખું છું કે આજે બધી વસ્તુ ખબર પડી ગઈ હશે. થોડી પ્રેક્ટિસ કરશો, મહેનત કરશો, બધી જ વસ્તુ મગજમાં છાપી લેશો. એમસીક્યુની સીટ આજે મોકલાવું છું. 10-15 જે કાંઈ એમસીક્યુ એ સોલ્વ કરજો, કોન્ફિડન્સ લેવલ વધી જશે. ના આવડે તો ઇન્સ્ટન્ટ કોમેન્ટ કરો અથવા તો મને વોટ્સઅપમાં મેસેજ કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.